રાજ્યમાં ઠેર ઠેર વરસાદી માહોલ જામ્યો છે। અમરેલીના સાવરકુંડલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અસહ્ય બફારા બાદ વરસાદનું આગમન થયું છે, તો ડાંગ જિલ્લાના સાપુતારા અને આહવામાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો। સાપુતારામાં વરસાદના આહલાદક દ્રશ્યો કેમેરામાં કેદ થયા, તો રાજકોટ શહેર અને જસદણ, આટકોટ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે। મોરબીના હળવદ, વાંકાનેર, જામનગરના ગ્રામ્ય વિસ્તારો અને સુરતના ઓલપાડમાં પણ વરસાદ વરસ્યો। બપોર બાદ વરસેલા વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો। સરદાર, ત્રંબા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। સરદારમાં વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી। રાજકોટ, ભાવનગર ઉપર સારા પ્રમાણમાં વરસાદી વાતાવરણ અહીં જામેલું જોવા મળી રહ્યું છે। અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલા પણ જોવા મળ્યા હતા। ભાવનગરના ગારિયાધાર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। ગારિયાધાર શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડતા મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા। આ સાથે જ પરવડી, પચ્છેગામ, બેલા, મોરબા, વીરડી, ગણેશઘાટ, પાલડી સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો। ભારે ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી। તો અમરેલીના ગ્રામીણ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। અમરેલીના દેવભૂમિ દેવળિયા ગામે ધોધમાર વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદથી શેરીઓમાં નદીઓ વહેતી થઈ। દેવભૂમિ દેવળિયાના ખેતરો તરબતર પાણીથી થયા હતા। તો બે અલગ અલગ તસવીરો, એક તરફ ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે તેની સ્થિતિ, બીજી તરફ રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। રસ્તાઓ જાણે નદી બન્યા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી। નાના બાળકો આ પાણીમાં રમતા જોવા મળ્યા। બીજી તરફ વાહન ચાલકોને થોડી પરેશાની ચોક્કસપણે થઈ। વરસાદથી શેરીઓમાં જાણે નદી વહેતી હોય તેવી તસવીર અમરેલીમાં સામે આવી છે। તો અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો। અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન થયું। મોટા ગોરખવલા, લપાળિયા આ બંને ગામોમાં વરસાદ વરસ્યો, જ્યારે નાના ગોરખવલા સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદ શરૂ થતાં અસહ્ય બફારામાંથી લોકોને અહીં રાહત મળતી જોવા મળી। બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદી વાતાવરણ શરૂ થતાં લોકોએ હાશકારો અનુભવ્યો છે। આ ઉપરાંત ખેતીલક્ષી વરસાદ આ વખતે થવાનો છે તેવી હવામાન વિભાગની આગાહીના પગલે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। અમરેલીમાં બપોર બાદ જિલ્લાના વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો। અમરેલી અને વડિયા પંથક બાદ સાવરકુંડલા ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ ખાબક્યો। સાવરકુંડલાના ઘોબા, ફેફાદ, પિયાવા, મેવાસા, જીરા સહિત આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો। અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થયો છે। આજે ફરી વરસાદે એન્ટ્રી કરતા ખેડૂતોમાં ખુશી જોવા મળી। અસહ્ય બફારા બાદ લોકોને ગરમીથી રાહત મળી છે। તો જસદણ, આટકોટ સહિત વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો। આટકોટ સહિત વિસ્તારોમાં વરસાદ બપોર બાદ વાતાવરણમાં અહીં પલટો આવ્યો હતો અને જસદણમાં પણ વરસાદી વાતાવરણ જામતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી। આખો દિવસ ગરમી અને ઉકળાટથી ત્રસ્ત પ્રજાએ હાશકારો અનુભવ્યો। આ તરફ રાજકોટમાં સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ જોવા મળ્યું। શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું। કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો। રાજકોટ શહેરના કાલાવડ રોડ, એરપોર્ટ રોડ પર વરસાદી વાતાવરણ જોવા મળ્યું। હનુમાન મઢી ચોક, જિલ્લા પંચાયત ચોકમાં પણ વરસાદ વરસ્યો। આ ઉપરાંત કલેક્ટર ઓફિસ, યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું। જામનગર જિલ્લામાં શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। જામનગર શહેરમાં બપોર બાદ વરસાદી વાતાવરણ જામ્યું। જામનગર શહેરના વિકાસગૃહ, મોટી શાક માર્કેટ, રણજીત રોડ, પંચવટી, લાલ બંગલા, પટેલ કોલોની સહિતના વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે। જામનગર શહેર ઉપરાંત જિલ્લાના ધ્રોલ, જોડિયા, કાલાવડ, જામજોધપુર, લાલપુર સહિતના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો। બફારા વચ્ચે વરસાદનું આગમન થતાં શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી। આ તરફ મોરબીમાં વાંકાનેરમાં આજે બીજા દિવસે પણ બપોર બાદ વરસાદ વરસ્યો। વાંકાનેર શહેરથી ઢુંવા સુધીના પટ્ટામાં વરસાદી વાતાવરણ જામેલું જોવા મળ્યું। ખેતરો પાણી થયા છે, રસ્તાઓ પર પાણી થયા છે।
વાહન ચાલકોને થોડી તકલીફ જરૂર થઈ, પરંતુ ગરમીથી અહીં લોકોને રાહત મળી છે. વાંકાનેરવાસીઓને ગરમીથી રાહત મળતા હાશકારો અનુભવાયો છે. તો બીજી તરફ હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વરસાદી ઝાપટા પડ્યા. રણકાંઠાના પટ્ટામાં વરસાદી ઝાપટા પડતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી. માલણિયાદ, વેગડવાવ અને સુંદરી ભવાની સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. અનેક વિસ્તારોના નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ જવાની પણ સમસ્યા સર્જાઈ છે. તો આ તરફ ભુજ શહેરના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો. ભુજમાં પવન સાથે વરસાદ પડ્યો છે. ભુજ શહેરમાં વરસાદનું આગમન થતાં તાપમાનમાં ઘટાડો થયો. વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા છે. જોકે ગરમીમાંથી રાહત મળતા લોકોએ હાશકારો ચોક્કસ અનુભવ્યો છે. ભુજમાં વરસાદનું આગમન થતાં વરસાદી ઝાપટું વરસતા લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી. રસ્તા પર પાણી ફરી વળ્યા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી. તરફ ભરૂચના હાંસોટ પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. હાંસોટ પંથકમાં વરસાદ વરસ્યો હતો. ઇલાવ, સાહોલ, બાલોટા આ તમામ ગામોમાં વરસાદ વરસ્યો, જ્યારે સુણેવ, આસરમા સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો છે. તરફ ગિરિમથક ડાંગ જિલ્લામાં આહવા અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. આહવામાં બજારના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા. લાંબા સમય બાદ આહવામાં વરસાદ પડ્યો હતો. હવામાન ખાતાની આગાહી મુજબ સાપુતારામાં કાળા ડિબાંગ વાદળો સાથે મેઘરાજાએ એન્ટ્રી કરી. સાપુતારા અને આસપાસના વિસ્તારોમાં ધુમ્મસ અને વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ વરસ્યો. સાપુતારાના સ્વાગત સર્કલ બોટિંગ નજીક વરસાદના આહલાદક દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા. આગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 17 થી 22 જૂનમાં રાજ્યમાં સારા વરસાદની આગાહી છે. કાચા મકાનોના છાપરા ઉડે તેવા પવનો ફૂંકાશે. 21 થી 25 જૂન રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે. વિવિધ જિલ્લાઓમાં 2 થી 4 ઇંચ વરસાદ પડી શકે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં સારા વરસાદની આગાહી તેમણે કરી છે. રાજ્યમાં ચોમાસાનું આગમન તો થઈ ગયું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ચોમાસાની ગતિ હાલ ધીમી પડી ગઈ છે, જેના કારણે વરસાદે વિરામ લીધો છે. ત્યારે આવનારા દિવસોની અંદર વાતાવરણ કેવું રહેશે, ચોમાસાનો સારો એવો વરસાદ ક્યારે પડશે, જાણીશું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પાસે. કાકા, ક્યારથી સારા વરસાદની સંભાવનાઓ છે? હાલ કેમ ચોમાસાની ગતિ ધીમી પડી ગઈ છે? ખેડૂત ભાઈઓએ ચિંતા કરવાની જરૂર નથી. નબળા પવનોના કારણે ચોમાસું નબળું પડ્યું છે. દક્ષિણ પવનના ફૂંકાતા પવને લગભગ ઉત્તર ભારતમાં ગરમી રહી છે, પરંતુ તારીખ 17 થી 22માં ચોમાસું સક્રિય થશે. આ વખતે જે નબળા પડેલા પવનો છે એ દક્ષિણ ગોળાર્ધમાંથી પવનોની ગતિ, આ પવનની ગતિ જે છે એ લગભગ 17 થી 22માં ભાવનગરના ભાગો, લાઠી, બાબરા તેમજ અન્ય ભાગો ઉપરાંત થોડાક અંશે અમરેલીના ભાગો, જૂનાગઢના ભાગમાં કંઈક ઓછું રહેશે. પરંતુ કાકા, જે રીતે 17 થી 22 સુધી સારા પવનો સાથે વરસાદની સંભાવનાઓ છે, કઈ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે કે જેના કારણે આ ગુજરાતમાં સારો વરસાદ પડશે? વરસાદી સિસ્ટમ તો કોઈ સક્રિય થઈ નથી, પણ પવનની ગતિ જમણી છે. એ અરબ સાગરમાં ભેજ લઈને પવનો આવશે અને 17 થી લગભગ 20માં અરબ સાગરમાં એક લો પ્રેશર થશે અને બંગાળ ઉપસાગરમાં પણ ડીપ ડિપ્રેશન બનશે, જેના કારણે બંગાળ ઉપસાગરમાં થોડોક ભેજ છે પૂર્વ ભારત તરફ જશે. 21 થી 24, 25માં આદ્રા નક્ષત્ર આવશે અને આ આદ્રા નક્ષત્રમાં લગભગ ગુજરાતના મહદ ભાગોમાં સચરાચર વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે ખેડૂત ભાઈઓ ચિંતા કરવાની જરૂર નથી. આદ્રામાં વરસાદ થશે. રીતે હવામાન નિષ્ણાંત છે અંબાલાલ પટેલ, તેમણે જણાવ્યું કે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. 17 તારીખથી જ ચોમાસું ફરી સક્રિય થઈ જશે અને ખૂબ સારો વરસાદ જે છે કે જે 21 થી 25 જૂન સુધીમાં પડશે અને આ વરસાદ ખેતી લાયક રહેશે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર.
તો આ તરફ રાજ્ય સરકારે વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે। રાજ્યભરમાં 20 જૂનથી મગની ખરીદી શરૂ કરાશે। 45 કેન્દ્રો પરથી 20 જૂનથી આ ખરીદી શરૂ થશે। ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે। ખેડૂતો પાસેથી ₹108 કરોડના જથ્થાની ખરીદી કરવામાં આવશે। 12,633 મેટ્રિક ટન જથ્થાની ખરીદી થશે। ₹8,558 પ્રતિ ક્વિન્ટલના ભાવે મગ ખરીદવામાં આવશે। ખરીદીનો મહત્તમ લાભ લેવા ખેડૂતોને કૃષિ મંત્રીએ अनुरोध કર્યો। વડોદરા શહેરમાં ભાજપમાં ફરી ભડકો જોવા મળી રહ્યો છે। ધારાસભ્ય યોગેશ પટેલ અને શહેર પ્રમુખ આમને સામને જોવા મળી રહ્યા છે। યોગેશ પટેલ અને ડોક્ટર વિજય શાહ વચ્ચે વાકયુદ્ધ જોવા મળ્યું। યોગેશ પટેલે એને થયેલી જમીનોમાં તપાસની માંગ કરી તો હવે આ મામલો ગરમાયો છે। યોગેશ પટેલે અન્ય પ્રશ્નની રજૂઆત કરવી જોઈએ તેવું તેમનું કહેવું છે। વિશ્વામિત્રી નદી હજુ પણ શુદ્ધ નથી થઈ। વિજય શાહની ટિપ્પણી સામે યોગેશ પટેલે વળતો પ્રહાર કર્યો। મારી પાસે ખજાનો છે, હું આગેવાની લઈશ તો માઠું લાગશે। એમણે એનએના સંદર્ભમાં, જમીનના સંદર્ભમાં બધી વાતો મૂકી છે। જે કંઈ એમની પાસે રજૂઆતો આવી છે તેના સંદર્ભમાં વાતો છે। પરંતુ વડોદરા શહેરના ઘણા બધા સળગતા પ્રશ્નો એવા છે કે જે પ્રશ્નો એમના માધ્યમથી યોગ્ય જગ્યા પર રજૂઆત થાય એવી અમારી લાગણી છે અને અમારી એમની વિનંતી પણ છે। વિશ્વામિત્રી નદીનો પ્રશ્ન છે, કેટલાય વખત તેના સંદર્ભમાં કામગીરી કરવા માટે આપણે રજૂઆત કરતા આવ્યા છે। ભૂતકાળમાં માન્ય મુખ્યમંત્રીશ્રી અને અન્ય કક્ષાએ જે કંઈ રજૂઆતો પાર્ટીના માધ્યમથી, સંગઠનના માધ્યમથી, ચૂંટાયેલા પ્રતિનિધિઓના માધ્યમથી થઈ છે ત્યારે આવી દરેક રજૂઆતોમાં પણ એ પોતે હાજર રહ્યા છે। એવા પણ જે કંઈ કામો બાકી છે, કામમાં પણ એ આગેવાની લઈ વડોદરા શહેરનું નવું નેતૃત્વ આપે અને એમના માધ્યમથી આ બાકીના કામો પણ પૂર્ણ થાય એવી મારી એમની વિનંતી છે। પછી લઈશ તો એમને એવું ના લાગે કે માથું થયું નહીં ભાઈ, બધું બહુ છે, ખજાનો છે બધું। વિશ્વામિત્રીનું કામ બી અમને ગણાવ્યું, એ બી બહુ છે મારી આજે નહીં, એ તો એને થોડું કહેવાનું, એ તો જે તે સરકારમાં નહીં ખજાનો ખુલશે તો કોને તકલીફ થશે? ચાલો છોડો। આ તરફ અમદાવાદ શહેરમાં ગેરકાયદે નોનવેજ દુકાન બંધ કરવા માટે માંગણી કરવામાં આવી। ભાજપના ધારાસભ્યોએ નોનવેજ દુકાન બંધ કરવા માંગ કરી। એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે આ અંગે રજૂઆત કરી છે। આ ઉપરાંત દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈને પણ રજૂઆત કરી। ભાજપના ધારાસભ્યોએ સંકલન સમિતિમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો। ગેરકાયદેસર લારીઓ અને દુકાનો વધી ગઈ છે તેવું ધારાસભ્યોનું કહેવું હતું। ગેરકાયદે મટન વેચાણ થતું હોય તેના પર કાર્યવાહી કરો। મંદિર પાસે રહેલા નોનવેજ લારીઓ દૂર કરવા માટે માંગ કરવામાં આવી। સિટી વિસ્તારમાં ગેરકાયદેસર જે આમલેટ ઈંડાની જે લારીઓ ઊભી હોય છે તે તાત્કાલિક ધોરણે બંધ કરાવી અને ગેરકાયદેસર મટનની દુકાનો જે છે હાલ એ તાત્કાલિક ધોરણે બંધ કરાવી અને જે કાયદેસર મટનની દુકાન છે પણ તેઓ ગેરકાયદેસર મટન વેચતા હોય તો તેની ચેકિંગ કરીને તેના સામે કડકમાં કડક પગલાં લેવા। ઓનલાઈન સિસ્ટમ નોનવેજની દુકાનો પૂરતી બંધ કરવામાં આવે। સ્થળ ઉપર જઈને કોર્પોરેશનનો અધિકારી જગ્યા જુએ કે માંસાહારી લોકોની વસ્તી છે કે શાકાહારી લોકોની વસ્તી છે અને ત્યાં જ નોનવેજની દુકાનને પરમિશન આપવામાં આવે અને જ્યાં આગળ આપી છે ત્યાં બહુમતી વિસ્તારમાં શાકાહારીઓના ત્યાં બંધ કરવામાં આવે। વડોદરા જિલ્લાના ધારાસભ્યો તલાટીઓથી પરેશાન છે। વાઘોડિયા, પાદરા અને કરજણના એમએલએએ રજૂઆત કરી। કલેક્ટરને ધારાસભ્યોએ રજૂઆત કરી છે। તલાટીઓ સમયસર આવતા નથી। તલાટીઓ એક કરતાં વધુ ચાર્જ હોવાના બહાના કાઢે છે। ઓફિસમાં થંબ ઇમ્પ્રેશનની હાજરી સિસ્ટમ શરૂ કરો તેવું ધારાસભ્યોનું કહેવું હતું। આવકના દાખલાના કામો માટે લોકો ધક્કા ખાઈ રહ્યા છે। ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, અક્ષય પટેલે આ રજૂઆત કરી હતી। ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ રજૂઆત કરી। આજની સંકલનની મિટિંગમાં મારો પ્રશ્ન હતો કે પાદરા તાલુકામાં તલાટી કમ મંત્રી કે જેઓને જે ગ્રામ પંચાયત ફાળવવામાં આવેલી છે એ ગ્રામ પંચાયતમાં તેઓ તેમના ફરજ દરમિયાન હાજર રહેતા નથી અને જેના કારણે ગ્રામજનોને ખૂબ જ તકલીફ પડી રહી છે। આવકના દાખલા હોય, પેઢીનામું હોય, અન્ય કોઈ પંચાયતને લગતી કામગીરી હોય તો તેઓને ઘણી રાહ જોવી પડતી હતી, ઘણા ધક્કા ખાવા પડતા હતા। તલાટીઓ જે નવા આવ્યા છે એ બાબતની રજૂઆતો જે હતી કલેક્ટરશ્રીને, માનનીય કલેક્ટરના સંકલનમાં પ્રશ્ન હતો, સળગતો પ્રશ્ન આ હતો, ગામે ગામ તલાટીઓ જે નવા આવ્યા છે કેટલાય તલાટીઓ ગેરહાજર રહેતા હોય। જ્યારે આવકના દાખલા બાબતે નાના બાળકો અથવા એના પેરેન્ટ્સ જતા હોય ત્યારે ઉડાવ જવાબ આપતા હોય અને એના માટે કેટલાય લોકો હેરાન થતા હોય।
એ બાબતની ચર્ચા હતી. તલાટીઓનું ક્યાંક ને ક્યાંક ખૂબ એબસન્ટ હોય છે. 3 જગ્યાના ચાર્જ હોય એટલે બાનાબાજી કરતા હોય છે કે ભાઈ હું આ ગામમાં છું, હું પેલા ગામમાં છું. એટલે જે કંઈ બિચારા માણસોને દાખલાઓ લેવાના હોય આવકના, તો ગોળ ગોળ ફરવું પડતું હોય છે. એટલે આજે તમામ ધારાસભ્યોની રજૂઆત હતી કે તલાટીઓનો ટાઈમ પ્રમાણે દરેક જગ્યાએ પોતાના ગામમાં હાજરી આપે. આ તરફ વડોદરામાં સંકલન સમિતિની બેઠક મળી. બેઠકમાં જમીન અને સ્માર્ટ મીટરનો મામલો પણ ઉઠાવવામાં આવ્યો. જમીનો અને સ્માર્ટ મીટર મામલે તમામ ધારાસભ્યો એક સૂરમાં જોવા મળ્યા. બેઠક બાદ ધારાસભ્ય યોગેશ પટેલે કહ્યું 3 વર્ષમાં 1337 જેટલી જમીનની ફાઇલ કલેક્ટર પાસે આવી. અત્યાર સુધી 158 ફાઇલ પાસ કરવામાં આવી છે. 1159 ફાઇલો દફતરે કરી દેવામાં આવી છે તેવું યોગેશ પટેલે કહ્યું હતું. શ્રીને એક કાગળ લખેલો કે આપણા તાબાના જે અધિકારીઓ દ્વારા આપની પાસે કેટલી ફાઇલો આવી, એમાં કેટલી હકારાત્મક થઈ, કેટલી નકારાત્મક થઈ. તો એમની પાસે લગભગ 1337 જેટલી ફાઇલો એમની પાસે આવી છેલ્લા 2.5 મહિનામાં. એમાંથી એમને 158 જ પાસ કરી અને 1179 જેટલી ફાઇલ નકારાત્મક કરી. એટલે મારો સવાલ એમને આજે એ જ હતો કે આ જે જમીન ધારકો છે એને તમે નાના મામૂલી કારણસર આ ફાઇલો રિજેક્ટ કરી છે, તો તમે ઓપન હાઉસ કરવા માગો છો કે કેમ? અને ઓપન હાઉસ કરીને જે લોકોએ અરજી કરેલી છે, જે નકારાત્મક થઈ છે અરજીઓ, એનો નિકાલ કરવા માંગો છો કે કેમ? આ તરફ વડોદરાનો એક પરિવાર સિક્કિમમાં ફસાયો છે. રામચંદ્ર રાણાના પરિવારના 9 લોકો સિક્કિમમાં ફસાયા. ભૂસ્ખલન અને વાદળ ફાટતા આ પરિવાર ફસાયો હતો. પરિવારના સદસ્ય રામચંદ્ર રાણાએ કહ્યું, છેલ્લા 1 કલાક પહેલા અમારી વાત થઈ, બધા હવે હેમખેમ છે અને સાંસદને પણ રજૂઆત કરવામાં આવી છે. શું નામ છે કાકા આપનું? રામચંદ્રભાઈ. અચ્છા, શું ઘટના ઘટી છે? ઘટનામાં એ લોકો ટૂર ઉપર ગયા હતા અને કુદરતી આફત આવી છે અને એની અંદર હવે એ લોકો થોડું અટવાયા હતા. પણ અહીંયા સાહેબ સાથે વાત થઈ, ત્યાંના કલેક્ટર સાથે પણ એમને વાત કરી અને ત્યાંથી મને ડાયરેક્ટ વાત કરી કે એ લોકોને બધી વ્યવસ્થા એમને કરી આપી છે અને સુવિધા આપે છે. હવે જેમ જેમ ત્યાં બધું ક્લિયર થશે એ પ્રમાણે એમને રેસ્ક્યુ કરીને બહાર લઈ લેશે. તમારી વાત ક્યારે થઈ? છેલ્લે કલાક પહેલા થઈ. અત્યારનો જે છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે. ખોખરા, અમરેવાડી વિસ્તાર, રબારી કોલોની વિસ્તાર, વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. જિગ્નેશ પટેલ વધુ માહિતી આપી રહ્યા છે. જિગ્નેશ, જણાવશો શું વધુ વિગતો? વાત કરવામાં આવે તો જે બનાવ જે છે અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર વરસાદી માહોલ છવાયો છે. 15 જૂનથી સ્વાભાવિક રીતે રાજ્યની અંદર વરસાદની શરૂઆત થતી હોય છે અને અમદાવાદવાસીઓ જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા તે આજે અચાનક જ કાળા ડિબાંગ વાદળો સાથે આવી ચડ્યો હતો અને પૂર્વ વિસ્તારના જે ઘણા ખરા વિસ્તારો છે તેમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે, સાથે પવન પણ હેલીએ ચડ્યો છે. એટલે કે પૂર્વ વિસ્તારવાસીઓ જે રાહ જોતા હતા વરસાદની, ત્યાં આજે વરસાદ વરસી રહ્યો છે અને લોકો વરસાદની મજા માણી ગરમીથી રાહત મેળવતા જોવા મળી રહ્યા છે.